મારી પાપણમાં પલકાર રાખો તને મારા હૈયાના ધબકારામાં પૂતને મારા ચહેરામાં ચહેરો દેખાય છે તને જોઈને શું મન થાય છે આગ આગ ટેમ્પરેચર હાઈ. And what is the story of this fireman? પરંપરાઓને તોડવાનું ને એને આમ ઠેબીને એને ક્યાંક બાજુ પર મૂકીને આગળ વધવાનું આમ તો સ્ત્રીઓના છોકરીઓના ભાગે મોટા ભાગે આવ્યું છે. હું વારંવાર એવું કહેતી હોઉં છું કે ફ્યુચર બિલોંગ્સ ટુ ગર્લ. છોકરીઓના જ હાથમાં ભવિષ્ય છે. પણ છોકરીઓ એ વાતને એટલી ગંભીરતાથી લઈને એટલું અદ્ભુત કરી રહી છે ને એમાં હું એક એવી છોકરીને મળી કે એને જોઈને એવું લાગે કે યાર આ છોકરી જ છે કે જે આવનારા સમયમાં ગુજરાતની મ્યુઝિક ઇન્ડસ્ટ્રીને રિપ્રેઝન્ટ કરવાની છે. અને હું બિલકુલ અતિશયોક્તિ નથી કહી રહી. તમે જ્યારે એમને સાંભળશો ને પછી એમના આખા એમની ઇન્સ્ટાગ્રામ પરથી પસાર થશો, એમના ગીતો વિશે જાણશો તો તમને પણ એવું લાગશે કે કશુંક એવું છે એમનામાં કે જે એમને અલગ પાડે છે. અને માત્ર એટલા માટે નહીં કે એ પોતાની રીતે પરંપરાઓને તોડીને આગળ આવ્યા છે, એટલા માટે પણ કેમ કે એમણે ગુજરાતી એટલે માત્ર ગરબા જ ગાઈ શકે કે ગરબા જ રમી શકે એ વાતને પણ એમણે બાજુ પર મૂકી છે. એ બધું જ કોરાણે મૂકીને પોતાની અલગ કેડી કંડારનાર નીમા ઓઝા અને મિતેશ ઓઝાના સુપુત્રી સ્વરા ઓઝા આપણી સાથે છે. સ્વરા, ખૂબ સ્વાગત છે આ તમારું. થેન્ક યુ સો મચ. આટલા બધા વખાણ કરી દીધા શરૂઆતમાં થઈ ગયું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ઇટ્સ એન ઓનર ટુ બી હિયર. મેં એટલા માટે ઉલ્લેખ કર્યો એમાં કે નીમા ઓઝા અને મિતેશ ઓઝાના દીકરી, કેમ કે જ્યારે હું જોઈ રહી છું તમારા વિશે, તમારા ગીતો સાંભળી રહી છું, તમને જોઈ રહી છું, તો મને નથી લાગતું કે એ બે વગર એ કશું શક્ય બનતું. એટલે આપણે એકદમ શરૂઆતમાં જઈએ, 3 વર્ષની ઉંમરે સ્ટેજ પર પરફોર્મ કરતી, રેકોર્ડ કરતી સ્વરા સુધી, કે કેવી રીતે શરૂ થઈ આખી આ જર્ની. ફેમિલી વિશે કહો, ક્યાંના છો, એકદમ એ રીતે કહો જાણે કોઈ તમને જાણતું જ નથી. ઓકે, તો બિફોર આઈ વોઝ બોર્ન મારા નાનીથી આપણે શરૂઆત કરવી પડે. ઓકે. કારણ કે મારા નાની ઇઝ અ હ્યુજ મ્યુઝિક લવર. એમને આવડે પણ છે, પણ એ કોઈ દિવસ એ એક્સેપ્ટ નહીં કરે કે એને આવડે છે મ્યુઝિક. એટલે એને પણ થોડું કીબોર્ડ આવડે છે, થોડુંક હાર્મોનિયમ પહેલાં શીખેલા છે, અને ગાતા આવડે, બધું પોતાની રીતે, અને ગમે એટલું એ ગાય છે. હર ધીસ હોબી ટર્ન્ડ સો સિરિયસ ફોર માય મોમ, કારણ કે મારા નાનીએ ન કરી શક્યા બિકોઝ શી વોઝ મેરિડ ઓફ, અને ત્યાં અલાઉડ ન હોય હાર્મોનિયમ લઈ જવાનું એ જમાનામાં. એન્ડ વેન શી ફાઉન્ડ આઉટ કે ભાઈ મારી મમ્મી એટલે નીમા ઓઝા પણ, નીમા શુક્લા પણ ગાતા આવડે છે એને થોડું થોડું. અને આ વાત ક્યાંની છે? સૌરાષ્ટ્રના? ધીસ ઇઝ ઇન જયપુર. અચ્છા, જયપુરના છે તમારા મમ્મી? ઓકે. મારા મમ્મી એકચ્યુઅલી ધ્રાંગધ્રામાં બોર્ન એન્ડ બ્રોટ અપ ફોર અ ફ્યુ યર્સ, પણ મારા નાના બેન્કર હતા. સો દે યુઝ ટુ મૂવ અરાઉન્ડ અ લોટ. એટલે મુંબઈમાં પણ મોટા થયા છે, જયપુરમાં પણ, અને છેલ્લે પછી રાજકોટ. તો નાનીને ખબર પડી કે મમ્મા કેન સિંગ એન્ડ એવરીથિંગ, તો શી ફોટ વિથ એવરીવન કે મારી દીકરી તો ગાશે જ. એટલે એ વાત આઈ થિંક પછી મમ્માએ સિરિયસલી લઈ લીધી. એન્ડ એટ 18 years old she started writing her own songs. મમ્મા જાતે લખે છે, જાતે ગાય છે, જાતે કમ્પોઝ કરે છે. શી ઇઝ અ મ્યુઝિક પ્રોડ્યુસર, શી ઇઝ અ મ્યુઝિક ડિરેક્ટર, શી કેન મિક્સ માસ્ટર હર ઓન સોંગ્સ. એટલે આ બધું જ એને શી ઇઝ સેલ્ફ લર્ન્ડ. એને ક્યારેય શીખવા નથી ગઈ એ. બધું જાતે અમારા ઘરના એક ખૂણામાં બેસીને જાતે શીખવું છે. તો ઓલ ઓફ ધીસ હેપન્ડ. અને મારા નાના વોઝ ઓલ્સો વેરી સપોર્ટિવ. તો એમણે મમ્માને કોર્ગનું N364 વર્ક સ્ટેશન આવતું, એ વસ્તુ ત્યારે આઈ થિંક 50K અરાઉન્ડ આવતી. એ વસ્તુ લોન ઉપર 80K માં લીધી. અને એ બધું એને વગાડતા પણ નહોતું આવડતું, એને ખબર નહોતી કે આ વસ્તુ મને આવડશે કે નહીં, તોય લઈ લીધી. પછી શી વેન્ટ ટુ અ લોટ ઓફ પીપલ કે મને આ શીખવાડો, આ કેવી રીતે છે. તો વર્ક સ્ટેશનની જેમ એ કીબોર્ડ કોઈ યુઝ નહોતું કરતું રાજકોટમાં. એટલે નો વન કુડ હેલ્પ હર. શી સ્ટાર્ટેડ લુકિંગ થ્રુ ધ મેન્યુઅલ ને બુક વાંચવા માંડીને કરવા માંડી. આફ્ટર 24 hours એને આવડી ગયું. ક્યાં વાત.
ખાતા પીતા વગર બધું એણે એમાં શીખવું for 24 hours and then she started making stuff અને એમાં એ કરવા માંડી. She met my dad. મારા મમ્મી જ્યારે ક્લાસિકલ મ્યુઝિક શીખતા હતા, શી ઇઝ ક્લાસિકલી ટ્રેન્ડ, વિશારદ, ગોલ્ડ મેડલિસ્ટ. તો પપ્પા આવતા ઘરે તબલા વગાડવા, એની સાથે કંપની કરવા. And that's how they met and it's really cute. I find it very sweet. And that's how they fell in love and they got married. પછી નીમા શુક્લા, નીમા ઓઝા થયા. Yes. Then my mom was a teacher, music teacher in St. Mary's School, Rajkot. She has been teaching there since 30 years. અને પછી VRS લીધું હમણાં 4 વર્ષ પહેલા. And the rest is history. બધું નાનાએ N364 લઈ દીધું, પપ્પાએ કમ્પ્યુટર લઈ દીધું, કમ્પ્યુટરની સ્વિચ દબાવતા પણ બીક લાગે, એ બધું પાછું kept repeating because the world does not stop, right? And maybe my mom didn't stop either. એટલે અહીંયા આપણે પહોંચી શક્યા. Now she can do everything. Logic વાપરે છે ને Adobe Premiere ને આ ને તે ને Final Cut Pro ને બધું જ. અચ્છા, એટલે FCPV ને Premiere વાપરે છે ને? Absolutely. And એને જોઈને I have been inspired all my life. When I was born, my mom knew કે she had this thought in her head કે it sounds weird coming from me, પણ એના શબ્દમાં હું બોલું છું. She used to say કે આ છોકરી કંઈક સ્પેશિયલ કરશે અને એક આપજે જે જોરદાર હોય, મારે 2-3 નથી જોતા. That's what she says. એટલે I was born. I was surrounded by music all my life. મને યાદ નથી કે મ્યુઝિક મારી લાઈફમાં હતું નહીં ક્યારે. It has always been there. And મને આ બધી સ્ટોરીઝ ખબર છે, મને યાદ નથી. હું 2.5 વર્ષની હતી, મને ઊભા રહેતાય માંડ આવડે છે, મને હેડફોન પહેરાવે નાની ને મમ્મા ઘરે, માઇક સામે ઊભી રાખે અને કહે કે ગા. આ વસ્તુની રોજ પ્રેક્ટિસ કરાવે for 6 months. And after that, મને 3 વર્ષની હતી હું ત્યારે સ્ટુડિયો લઈ ગયા and I went and sang rhymes, જે પાછી ઓરિજિનલ રાઇમ્સ હતી, જે મમ્માએ જ કમ્પોઝ કરેલી હતી. અને so my first song that I sang was an original rhyme. એટલે ત્યાંથી આ બધું શરૂ થયું. કઈ રાઇમ હતી ખબર છે અત્યારે? It's on YouTube. ઓહો, ઓકે. It is mommy, mommy, I love you. I am a pretty child of you. આવું હતું. એટલે it is on YouTube if you want to go see. અને પછી હું તારો લાલો song was when I sang with my mom first. એટલે એમાં એ આખી સ્ટોરી છે કે મૈયા યશોદાનો મોટો પાર્ટ છે and I am the one singing only 2 lines કે હું તારો લાલો ઓ મૈયા તારો વાલો હો. આટલું જ મને ગાવા મળ્યું when I was 3 years old. એ સોંગ ત્યારે સીડીમાં મેં આખી સીડી બહાર પાડી હતી. ઓહો. એ સોંગ ત્યારે એટલું વાયરલ થયું કે લોકો રિંગટોનમાં રાખતા અને એવી રીતે રાખતા. એન્ડ ઇન્ડિપેન્ડન્ટ આર્ટિસ્ટ ઇન દેટ એરા વેર લેબલ્સ ને એ બધું જ ચાલતું ત્યારે, તો એમ જ હતું કે તમે એકલા કરી જ ન શકો કારણ કે માર્કેટિંગ ન કરી શકો. દેર વોઝ નો સોશિયલ મીડિયા, દેર વોઝ નો યુટ્યુબ. એટલે એ સીડી બહાર પાડવી, ડુઈંગ એવરીથિંગ ફ્રોમ સ્ક્રેચ ફોર 2 ઇન્ડિપેન્ડન્ટ આર્ટિસ્ટ વોઝ અ હ્યુજ ડીલ અને બહુ અઘરું હતું. એન્ડ ધેટ getting to the level કે ભાઈ રિંગટોનમાં આ બધા ગીત વાગતા, that was crazy. મને અત્યારે હું વિચારું છું, મને બહુ અલગ લાગે છે, મને વિયર્ડ લાગે છે કે આવું પોસિબલ થાય એ જમાનામાં. એટલે ત્યારે આઈ થિંક આઈ વોઝ વેરી યંગ. એટલે મને એ યાદ છે કે હું નાના સાથે બહાર જાઉં અને કોકના ફોનમાં રિંગટોન આવે ને એટલે નાના તરત કે આ મારી દીકરીનો અવાજ છે હો. એટલે ધેટ આઈ રિમેમ્બર. એટલે ત્યારથી આઈ હેવ બીન અરાઉન્ડ મ્યુઝિક એન્ડ પછી વચ્ચે ઘણું બધું થયું બટ ધીસ ઇઝ વેર આઈ એમ. પણ 3 વર્ષની ઉંમરે હું તારો લાલો એવું કંઈ ગાઈને રિંગટોન સુધી પહોંચેલી છોકરી એને એક ટ્રેડિશનલ સિંગિંગનો રસ્તો કેમ પસંદ ન કર્યો અને શું કામ હું અત્યારે એક ગુજરાતી પોપ સ્ટારની સામે બેઠી છું? I think my voice and my voice quality was a huge factor in that. કારણ કે my mom is classically trained like I said. તો ક્લાસિકલ મ્યુઝિકમાં ફોલ્સેટો અવાજમાં ગાવું ઇઝ રોંગ. એ ન ગવાય ક્લાસિકલમાં.
ઇટ્સ રોંગ, યુ નીડ ટુ ચેન્જ દેટ. અને તમે જે ચેસ્ટ વોઇસથી ગાતા હોય એનેથી જ ગાવાનું. તો હું નાની હતી ત્યારે આઈ યુઝ ટુ હેવ અ વેરી સોફ્ટ વોઇસ. હું હજી ફોલ્સેટોમાં જ ગાઉં છું વધારે. એન્ડ માય પેરેન્ટ્સ ડીડ નોટ નો બેટર. એ લોકોને ખબર જ નહોતી કે આ છોકરીએ આનું બગાડાય નહીં આ વસ્તુ. તો દે યુઝ ટુ ટેલ મી કે આ ફોલ્સેટો નથી બરાબર, યુ નીડ ટુ પ્રેક્ટિસ મોર, તારે આ વસ્તુ કાઢવાની જરૂર છે. એન્ડ આઈ નો દે વર રાઇટ ઓન ધેર ઓન પાર્ટ. એ લોકોને જે ખબર હતી એ લોકો મને કહેતા હતા. એન્ડ એટલે એ મને થોડુંક બહુ જાજુ જ લાગતું, કારણ કે હું ગમે ત્યાં જાઉં, આઈ યુઝ ટુ સિંગ ઇન ફિલ્મ્સ એન્ડ ઓલ ઓફ દેટ. લોકલ આલ્બમ્સ થતા હોય કે લેબલનું હોય તો મને ગાવા લઈ જાય અને બધા જ લોકો મારા વખાણ કરે. પણ ઘરે આવીને મમ્મા પપ્પા આર નોટ હેપી. એટલે ઘરે આવીને મને ખબર હોય કે મારે રોવાનું છે. એટલે એ એસોસિએટ થઈ ગયું હતું કે મ્યુઝિક એટલે રોવાનું, મ્યુઝિક એટલે સેડનેસ. ધેટ વોઝ મ્યુઝિક ફોર મી. ઓલ ઓફ દેટ હેપન્ડ. આઈ સેડ, હું ટીનેજ યર્સમાં આવી એટલે આઈ રિબેલ્ડ. મારે મ્યુઝિક નથી કરવું, તમે બે જે કરો એ. હું ઇંગ્લિશ લિટરેચર ભણીશ એન્ડ આઈ વિલ ડુ માય ઓન થિંગ. હું પ્રોફેસર બનીશ ને આ બનીશ ને પાયલટ એ બનવું હતું ને આ વેટરનરી ડોક્ટર એ બનવું હતું ને બધું જ કરવું હતું. સો આઈ સેડ કે મ્યુઝિક તો હું નહીં જ કરું, બાકી બધું કરી લઈશ. They didn't say no. They said okay. It was not an argument. It was not a fight. It was nothing. એટલે તમે એવી તૈયારી કરી હશે કે હું જેવું કહીશ, કેમ કે નાનપણથી એટલે ગર્ભથી જે છોકરીને મ્યુઝિક માટે તૈયાર કરી છે એ છોકરી સહેજ એની બુદ્ધિ આવે અને આવીને એવું કહી દે બળવો પોકારીને હું આ નહીં કરું. એટલે મને એમ જ હતું કે ખીજાશે, કારણ કે માય મોમ ઇઝ વેરી સ્ટ્રિક્ટ ટિલ ડેટ. એટલે મને એમ જ હતું કે આજે તો મારું પૂરું. પણ એવું કાંઈ જ ન થયું. શી એક્સેપ્ટેડ ઇટ વેરી નાઇસલી એન્ડ એટલે કહો કે સારું ચાલો બાજવાનું તાયડું. આફ્ટર અ યર આઈ થિંક ઓર ટુ, મારી સ્કૂલમાં ક્વોયર નાઇટ કરીને પ્રોગ્રામ થતો. એમાં ઓડિશન થયું એટલે ફ્રેન્ડ્સ સાથે હું ગઈ ને આઈ ન્યૂ કે હું સિલેક્ટ તો થઈ જ જઈશ. સિલેક્ટ થઈ, બધું થયું એન્ડ આઈ વોઝ ઇન્ટ્રોડ્યુસ ટુ ધીસ બેન્ડ વન ડિરેક્શન. ઇટ વોઝ અ બોય બેન્ડ અને આઈ વેન્ટ ક્રેઝી આફ્ટર ધેમ. મને એ લોકો એટલા હજી સુધી ટિલ ડેટ આઈ એમ સો ક્રેઝી અબાઉટ ધેમ. એટલે આઈ ફેલ ઇન લવ વિથ ધેમ અને એટલી ઓબ્સેસ્ડ એ લોકોના બધા ગીત આખો દિવસ સાંભળ્યા રાખું ને આખો દિવસ યુ નો આઈ કીપ લર્નિંગ ધેમ. અને સ્કૂલમાં જઈએ તો કોયર નાઇટ હોય. તો ધેટ વોઝ માય રીઇન્ટ્રોડક્શન આઈ વુડ સે ટુ મ્યુઝિક, કે ઇટ બ્રોટ જોય ટુ મી ધેન. પછી મેં ઘરે નહોતું કીધું કે હું કોયરમાં રહી છું કે કાંઈ. હું રૂમ બંધ કરીને ગીત સાંભળું, કોઈને ખબર નહીં કે હું શું કરું છું. મારા પપ્પા મમ્માને કહે કે તું આને રૂમ બંધ કરવા દેસ ને આ શું કરે છે અંદર, તને ખબર છે ને. શી ઇઝ ઓલવેઝ ડુઈંગ સમથિંગ ઓન લેપટોપ, ડોન્ટ નો વોટ શી ઇઝ ડુઈંગ. મમ્મા કહે જે કરતી હોય, આપણે જરૂર નથી. ઇટ્સ હર ટાઈમ નાઉ, લેટ હર હેવ હર ફ્રીડમ. એ બધું થઈ ગયું. પછી આઈ વેન્ટ, ઓલ ઓફ દેટ વોઝ ડન. પછી TGS આઇડલ આવ્યું. ઓકે. એમાં સોલો સિંગિંગ કોમ્પિટિશન હોય. અચ્છા. ત્યાં સુધીમાં TGS આઇડલ. હા, દેટ વોઝ માય સ્કૂલ, SN કંસાગરા સ્કૂલ ઇન રાજકોટ. એ સોલો સિંગિંગ કોમ્પિટિશન હતી જેમાં મેં પૂછ્યા વિના ભાગ લઈ લીધો હતો. એન્ડ ત્યાં સુધીમાં થોડું ગિટાર શીખી ગઈ હતી ને યુટ્યુબ જોઈને ને મેં સામેથી કીધું હતું એટલે મને બધું લઈ દીધું હતું. બટ દે ડીડ નોટ એવર આસ્ક તે પાછું મ્યુઝિક કર્યું, કાંઈ જ નહીં. એ લોકોએ મને મૂકી દીધી હતી કે આને જે કરવું એ કરે. એટલે આઈ વેન્ટ એન્ડ આઈ સેંગ એન્ડ આઈ ઓડિશન TGS આઇડલમાં. અને મારા પપ્પાના ફ્રેન્ડ્સ હતા ત્યાં, તો એ લોકોએ પપ્પાને કોલ કર્યો કે તને ખબર છે સ્વરા શું કરીને ગઈ છે આજે? ડુ યુ ઇવન રિયલાઇઝ વોટ યોર ડોટર ઇઝ? ને આમ ને તેમ ને. તો પપ્પા ટુક ઇટ ઇન અ ડિફરન્ટ વે. He came home and yelled at mama કે શું કરીને આવી છે, તું પૂછ તો ખરા ને શું ગાઈ આવી છે ને, we don't even know what she is doing. આમ ને એટલે એ લોકોએ મને બોલાવીને મને કીધું બેટા તું શું ગાઈને આવી છો. And then I sang for the first time in front of them. Oh, after 1-2-3 years. Yeah. Okay. And it was an English song by Ed Sheeran, Thinking Out Loud. અને એ ગાયું and they were like, oh my god, this is nothing that we imagined. આ તો કંઈક અલગ જ કરે છે. And they were so supportive, of course. And they were like, okay, we were wrong to, you know, hold you back in a way that I don't think they knew they were holding me back.
એ લોકોને જે સાચું લાગતું હતું એ મને કહેતા હતા. એટલે એમને એવું લાગતું હતું કે જે અવાજ ચેસ્ટમાંથી જ નીકળવો જોઈએ એ કેમ આને નથી નીકળી રહ્યો, તો દે શુડ કરેક્ટ યુ. યા ઓફ કોર્સ. અને મારો ફોલ્સેટો એની પહેલા વોઝ વેરી સોફ્ટ, એટલે ફોલ્સેટોમાં ગવાય એમાં કોઈ ના નથી, બટ આઈ ડીડ નોટ હેવ ધેટ પાવર. પણ ધેટ પાવર કમ્સ ઓવર ટાઈમ, રિયાઝથી આવે, ધેટ ઇઝ વેરી ટ્રુ. એટલે ધેન આઈ સ્ટાર્ટેડ સિંગિંગ એન્ડ ધેન દે વર વેરી સપોર્ટિવ, ઓલવેઝ નાઇસ ટુ મી. એટલે મને થોડુંક અલગ લાગતું કે આટલા વખાણા કોણ કરે છે મારા, આ લોકો જે છે મને રડાવતા હોય. એક્ઝેક્ટલી, કે આ કઈ દુનિયામાં હું ઉઠી ગઈ છું. બટ ઇટ હેઝ બીન અમેઝિંગ આફ્ટર ધેટ. એ લોકોએ મને બધું જ કરવા દીધું છે. દે હેવ ગિવન મી ઓલ ધ ફ્રીડમ ટુ એક્સપ્લોર મ્યુઝિક ઓન માય ટર્મ્સ. અને મેં ખુદ ઇંગ્લિશ સોંગ્સ લખવાનું ચાલુ કર્યું. એ પણ બહુ દે યુઝ ટુ બી સો નાઇસ ટુ મી. મમ્મા એ પણ પ્રોડ્યુસ કરીને દે. બધું જ અમે સાથે કરીએ છીએ. એન્ડ આઈ ગેસ હવે જીપોપ પણ કરીએ છીએ. મને ના, હું એવું માનું કે જે મમ્મી છોકરીને વાળ કપાવા દે ને વાળ રંગવા દે, એ સૌથી મોટી ફ્રીડમ. આઈ મીન આઈ ગેસ મારા મમ્મીના વાળ તો પહેલેથી જ શોર્ટ છે. આઈ સીન હર. એટલે એ પણ સ્કૂલમાં નોટ અલાઉડ હોય તો એ મને મેર એન્ડ હેર કરેલા છે. માય સ્કૂલ હેઝ અ હ્યુજ પાર્ટ ઇન માય સક્સેસ એન્ડ આઈ વિલ ઓલવેઝ સે થેન્ક યુ ટુ ધેમ. એસએન કંસાગરા સ્કૂલ ઇઝ ધ બેસ્ટ સ્કૂલ ઇન માય ટર્મ્સ. દે હેવ ગિવન મી ઓલ ધ ફ્રીડમ. અને એ લોકોએ મને જે સ્ટેજ આપ્યું છે આઈ ડોન્ટ થિંક એની અધર પ્લેસ વુડ હેવ ગિવન મી. અને એના જ લીધે આઈ હેવ સો મચ કોન્ફિડન્સ કે હું કરી શકીશ. હા એક્ઝેક્ટલી. હું રોજ સવારે ઉઠીને સ્કૂલે ગયા અને મારી અટેન્ડન્સ સ્ટેજ પરથી લેવાય, કે સ્ટેજમાં સ્વરા બેઠી હોય તો ઉપર મારી અટેન્ડન્સ થાય. તો એ ઓપોર્ચ્યુનિટી ફોર 12 years, ધેટ્સ અ હ્યુજ ડીલ. ટ્રુ. પહેલું કયું ગાયું? જીપોપ. ટેમ્પરેચર હાઈ. ટેમ્પરેચર હાઈ. થોડું સાંભળીએ. યા ઓફ કોર્સ. એ છે. મારી પાપણના પલકારે રાખો તને, મારા હૈયાના ધબકારે માપું તને, ચહેરામાં ચહેરો દેખાય છે તને જોઈને શું મને થાય છે. હા છે આડીને અવડી આ વાતો મારી, છવાઈ જજો ને કેવી ખુમારી, તું જાણી જોઈ ફરી જાય છે તો દિલ આ મારું ડરી જાય છે. કા કરું સજની આયના બાલમ. ક્યાં વાત હે. અને આ પણ written by Nima Oza? Yes, absolutely. Written, composed, all of that I said before, all of it by her. અચ્છા, એ બધું જ મમ્મી કરે છે? બધું જ. તો એમણે કૃષ્ણ ભજનો એ ખૂબ લખ્યા છે? યસ, 300 થી વધારે કૃષ્ણ ભજનો લખેલા છે. અને એમના માટે આ કમ્પોઝ કરવું મને એ સમજવું છે, કેમ કે એ જે બેકગ્રાઉન્ડથી આવે છે એ વિશારદ છે. એમણે સંગીતને બહુ જ અલગ દ્રષ્ટિથી જોયું હોય અને પછી હવે પોપમાં તમારી સાથે આ રીતે રહેવું, એમણે કેવી રીતે મેનેજ કર્યું આ? આઈ થિંક શી ઇઝ ધ કુલેસ્ટ પર્સન અલાઇવ. કારણ કે એવરીવન હેઝ બાઉન્ડ્રીઝ અરાઉન્ડ ધેમ, કે અમુક બાઉન્ડ્રીઝમાં આપણે બધા બંધાયેલા હોય કે આ વસ્તુ આમ જ હોય, આ વસ્તુ આમ જ હોય. વેન યુ મીટ હર એટ ધ ફર્સ્ટ ટાઈમ તમને એમ લાગે કે આ માણસ બહુ રિજિડ હશે, આને જેમ કરવું હશે એમ જ એ કરશે. યસ, દેટ ઇઝ ટ્રુ, પણ શી ઇઝ વેરી ઓપન ટુ એવરીથિંગ. મેં જ્યારે ઇંગ્લિશ સોંગ સાંભળવાનું ચાલુ કર્યું તો શી નેવર સેડ કે આ નથી સારું મ્યુઝિક. મ્યુઝિક ઇઝ મ્યુઝિક એન્ડ દેટ્સ વોટ આઈ ડોન્ટ લાઇક વેન ઇટ કમ્સ ટુ અધર પીપલ. કે ઘણીવાર એવું આપણે કરતા હોઈએ છીએ કે વેસ્ટર્ન મ્યુઝિક ઇઝ નોટ એઝ ગુડ એઝ આર્સ, ઓર મે બી વેસ્ટર્ન પીપલ થિંક એ લોકોનું મ્યુઝિક બેટર છે. મ્યુઝિક ઇઝ મ્યુઝિક એન્ડ દેટ્સ આઈ થિંક ટ્રુલી વોટ માય મોમ બિલીવ્સ. એટલે જ એ આટલું ઓપનનેસથી ક્રિએટ કરી શકે છે એન્ડ શી હેઝ નોટ પુટ હર સેલ્ફ ઇન અ બોક્સ. અને એ બોક્સમાં આઈ સ્ટાર્ટેડ પુટિંગ માય સેલ્ફ, કે હું ઇંગ્લિશ જ ગાઈશ, હું ગુજરાતી નહીં ગાઉં અને હું હિન્દી નહીં ગાઉં. આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇવન બી નોન બાય ધ ફેક્ટ કે હું ગુજરાતી છું. હું આટલી સ્ટબન થઈ ગઈ હતી વેન આઈ વોઝ અ ટીનેજર. એન્ડ શી ટોલ્ડ મી કે તારે બધું જ ગવાય, બિકોઝ અ સિંગર needs to be open to everything. If you can create, sure, you can just create English songs તો તું આખી જિંદગી જ ગાઈશ. એટલે રાઇમ્સ હોય કે ડિવોશનલ્સ હોય
કે મોટિવેશનલ સોંગ હોય કે ટીચર્સ ડે સોંગ હોય કે કારણ કે શી વોઝ અ મ્યુઝિક ટીચર શી વોઝ ઓપન ટુ મેકિંગ ઓરિજિનલ સોંગ્સ ફોર હર સ્ટુડન્ટ્સ ઇન સ્કૂલ. એટલે એને દરેક એન્યુઅલ ફંક્શનમાં તો ઘણા બધા કોન્સેપ્ટ આવે. તો ઇફ શી કેપ્ટ ઓન સેઇંગ કે ના હું વિલંબિત ખ્યાલ જ ગવડાવું તો છોકરાઓને ન મજા આવે એમાં. તો દેટ્સ હાઉ શી ઇવોલ્વડ હર મ્યુઝિક એન્ડ હર આર્ટ. એન્ડ દેન વેન આઈ આસ્ક્ડ કે ભાઈ મારે આ કરવું છે તો શી ઇવોલ્વડ ઇન માય વે કે ઓકે તારે એવું કરી દઈએ. એટલે અને યુ ઓલ્સો રાઇટ લિરિક્સ ઇંગ્લિશ વર્ઝન બધા તમે લખો છો? હા, એટલે G-pop જે ઇંગ્લિશ પાર્ટ હોય એ મારું લખેલું કમ્પોઝ કરેલું હોય. Okay, okay. And what is the story of this fireman? Fireman came to me in a dream. Literally. મને આખો કોન્સેપ્ટ પણ સપનામાં આવ્યો છે અને એ સપનામાં હું ગીત ગાતી હતી એ પણ આવી ગયું છે. એટલે ધ કોન્સેપ્ટ વોઝ કે ધ સોંગ સ્ટાર્ટ્સ વિથ અ સ્ક્રીમ. તો હું વોશરૂમમાં છું, મિરર સામે જોઉં છું, આઈ એમ લુકિંગ અમેઝિંગ, હું તૈયાર થાઉં છું અને દેટ સ્ક્રીમ ઇઝ નોટ કે હું બી ગઈ છું, ધ સ્ક્રીમ ઇઝ કે ઓ માય ગોડ હું કેટલી સરસ દેખાઉં છું. એટલે ધેટ્સ હાઉ ધ સોંગ સ્ટાર્ટ્સ. એટલે એ પણ વસ્તુ મને સપનામાં આવી હતી. And then I'm saying, let me talk to the fireman. Ooh, yeah. આટલું આખું hook was composed and written in a dream. I woke up, મારી પાસે વોઇસ મેમો પણ છે. I woke up and I sent this to mama કે આવું કંઈક કરવું છે. And then the whole idea evolved કે ભાઈ I'm so hot and I'm so attractive કે we need to call the fireman to put out the fire. Okay. No, it also happens with me. મને મારી સાથે પણ આવું થાય ઘણી બધી વાર. તમે એમ પણ કોઈ વાત જો તમે વિચારતા હોવ, તમને ખબર નહીં, ઇવન તમે વિચારતા પણ ના સૂઈ ગયા હોય અને તમને કોઈક આઈડિયા અચાનક રાત્રે આવે કે આવું કશું થઈ શકે. એક્ઝેક્ટલી. અને યુ આર લકી ઇનફ કે તમે એના પર કામ કર્યું. દુનિયામાં કદાચ 1% માણસો એવા છે કે જેને સપનામાં ઈશ્વર વિચાર આપે અને 1%માંથી 0.1% એવા હોય છે કે જે વિચાર પર કામ કરી શકે. સો તમે કર્યું. કેમ કે વિચાર શક્તિ કંઈક કશું મળવું અને એના પર મહેનત કરવી બહુ અલગ છે બે, અને તમે એ કરી રહ્યા છો. સાંભળીએ આપણે ફાયરમેન. મને બહુ મજા આવી હતી સાંભળવાની ડૂઝરમાં. યસ, ઇટ વોઝ અમેઝિંગ. માનો કે ના માનો મારી આગ લાગી જશે વધે બેફામ બેકાબુ થઈ ગઈ છે એવી લાગી છે આગ તું ભાગ જાને હવે જલ્દી જલ્દીથી કોઈને બોલાવ. લાગી છે આગ ધીરે ધીરે આગમાં ડૂબી ગયું છે જોને તળાવ. લાગી છે આગ આજુબાજુ જોને બધાને આવી ગયો તાવ. હેલો, let me talk to the fireman. Ooh, yeah. So nice. Thank you. કાલે પરફોર્મ કરીને રાડો પાડીને ગળું ખરાબ થઈ ગયું છે. ના, I was there. મેં સાંભળ્યા એટલે I was expecting કે ગળું ખરાબ જ હશે. બહુ જાજી જ મજા કરી લીધી છે ગઈકાલે. સ્પેનિશ શીખતા હતા અને પછી એના પરથી આ ગુજરાતી ડેસ્પેસિટો લખવાનો વિચાર આવ્યો. યસ, ટ્રુ. ઓકે. હું તો લાઈક આઈ સેડ મારે ગુજરાતી કરવું જ નહોતું, તો હું જસ્ટિન બીબરનું વર્ઝન આવ્યું જ્યારે ડેસ્પેસિટોનું, તો આઈ વોઝ જસ્ટ લિસનિંગ ટુ ઇટ ને મને એમ થયું કે આઈ વોન્ટ ટુ લર્ન ધીસ સોંગ. તો હું ત્યાં બેઠી બેઠી લિરિક્સ લખતી હતી ને કરતી હતી ને એવું બધું. એન્ડ મમ્મા રસોઈ કરતી હતી એન્ડ શી વોઝ લાઈક આનું ગુજરાતી કરવું છે. મેં એ વસ્તુને ઇગ્નોર કરી. આઈ વોઝ લાઈક ધીસ ઇઝ not something I want to do, so let's not just ignore it. એટલે 30 મિનિટ સુધી I was singing my thing, I was doing my thing. એ 30 મિનિટ પછી આવીને ગીત રેડી હતું. શું વાત કરો છો? The lyrics were ready. એટલે મેં કીધું કે did you even ask me કે મારે આ કરવું છે કે નહીં? She was like, no, I don't need to ask you, you are doing this. એટલે પછી અમે ડેસ્પેસિટોનું ગુજરાતી વર્ઝન કર્યું. મારે જરાય નહોતું કરવું. પ્લીઝ ગોડ, પ્લીઝ આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ ઇટ. મેં બહુ રોઈ છું હું એ વિડીયોમાં પણ, બિકોઝ આઈ વોઝ વેરી મચ ઓફ અ ટોમ બોય. મારે સાડી નહોતી પહેરવી, બટ ધે મેડ મી ડુ ઓલ ઓફ ધેટ અને આઈ વોઝ વેરી મચ નોટ પ્રાઉડ ઓફ ઇટ. પણ
ઇન ઇટ હાઇન્ડસાઇટ વેન્ટ વાયરલ એકચ્યુઅલી બહુ જ ઇટ ડીડ ગો વાયરલ અને ત્યારે મને નહોતું સમજાતું. ત્યારે મને એમ થતું હતું કે ઓ નો, આ વસ્તુ જે મારે નહોતી કરવી એ વસ્તુ વાયરલ થઈ છે. પણ આઈ વોઝ ઇન 10th grade ને સ્કૂલમાં આમ મસ્તી થતી હોય, there was peer pressure and all of that, but in hindsight જો એ નહોતું You were in 10th grade? yeah I think I was in 9th or 10th only અને ત્યારે અમે આ કરેલું છે. એટલે ત્યારે થોડુંક ઓલું હોય ને કે હું કુલ નહીં લાગુ ને સ્કૂલમાં બધા મારી મસ્તી કરશે ને એવું બધું. બટ ઇન હાઇન્ડસાઇટ આઈ ડુ બિલીવ કે એ જો ન કર્યું તો આઈ થિંક અહીંયા હું ના હોત. હા, વેરી ટ્રુ. આઈ એગ્રી. એવરીથિંગ હેપન્સ ફોર અ રીઝન. તો વિચ ઇઝ ધી સોંગ કે જે તમને એવું લાગે છે કે દેટ વોઝ યોર ટર્નિંગ પોઈન્ટ કે જેણે બધું બદલી નાખ્યું? આઈ થિંક ટેમ્પરેચર હાઈ ફોર શ્યોર. કારણ કે Despacito was turning point for sure, પણ I did not believe in it. ત્યારે હજી મારા માટે સ્કૂલ જવાનું છે, and that was my life. I never saw myself as an artist. પણ after Temperature High, I think that was definitely my turning point. અમે 2021માં એ સોંગ રિલીઝ કર્યું હતું. વી ફોરગોટ અબાઉટ ઇટ બીકોઝ અમે રોજ રિલીઝ કરતા હોય તો એક સોંગ જો ન ચાલે ને અમે એમાં આટલા બધા દુઃખી થઈ જાય તો there is no getting out of it. So we had forgotten about it, and I think અમે જ્યારે 2022 or 3 I don't know the dates, પણ we decided કે જે ઓલરેડી બનેલું છે મ્યુઝિક એના થોડાક રીલ વિડીયોઝ કરીને we'll repost. કારણ કે હજી લોકોને ખબર જ નથી કે અમે આ કર્યું છે. તો વી થોટ કે ઇટ્સ ગુડ, કારણ કે અમારું પ્રોડક્શન થઈ ગયેલું છે, હવે ખાલી માર્કેટિંગ કરવાનું છે. તો વી મેડ ધેટ ઇન્ફેમસ રેડ લાઇટ વાળો વિડીયો ટેમ્પરેચર હાઈનો, એન્ડ ધ વેરી ફર્સ્ટ રીલ વેન્ટ વાયરલ. એન્ડ દેટ્સ વેન આઈ બિલીવ્ડ ટ્રુલી કે G-pop કુડ રીચ પીપલ અને G-pop પણ એક્સેપ્ટ કરશે લોકો, એન્ડ they like listening to me, they like looking at me. So I think that was the turning point, and then I went crazy. હું workaholic થઈ ચૂકી છું. I need to work constantly on my music, and રોજ રીલ મૂકવી ને એ બધું કન્સિસ્ટન્સીનું ભૂત ચડી ગયું છે. અચ્છા. ના, આઈ હેવ ગોન થ્રુ યોર ઇન્સ્ટાગ્રામ અને હું એ જોઈ રહી છું કે તમે રેગ્યુલર પોસ્ટ કરો છો અને લોકો સુધી પહોંચાડી રહ્યા છો એ. યસ. મોટા ભાગે પોપ કલ્ચરમાં જેટલા પણ લોકો કશું ઇવન જે લોકો રેપ પણ ગાય છે, મેં જેટલા લોકોને હમણાં રિસન્ટ ટાઈમમાં સાંભળ્યા અથવા સમજવાનો ટ્રાય કર્યો, કશું કહેવા માંગે છે આ ગીતના માધ્યમથી, એ લિરિક્સના માધ્યમથી. વોટ ઇઝ યોર મેસેજ? મતલબ સ્વરા શું કહેવા માંગે છે આનાથી? આઈ વુડ સે હું મારું મ્યુઝિક બહુ જ સિરિયસલી નથી લેતી, ઇન ધ સેન્સ કે આઈ ડોન્ટ think too much when I'm writing lyrics, but my mom absolutely takes it seriously when she writes, and એનો perspective, if she was me, એવી રીતે એ સોંગ્સ લખે છે. even if it's a love song, તો ઘણી વાર તમે સાંભળશો તો it's about a young girl. તો આઈ ફીલ લાઈક ઇટ ફેસિનેટ્સ મી કે એ અત્યારના જનરેશન સાથે આટલું રિલેટ કરીને એના વિશે આર્ટ કેવી રીતે બનાવે, બિકોઝ મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ ઇટ્સ આર્ટ કમ્સ ફ્રોમ એક્સપિરિયન્સીસ, ફ્રોમ યોર એક્સપિરિયન્સીસ, કે મારી સાથે આ થયું, ધેટ હેઝ ટ્રિગર્ડ સમથિંગ ઇન મી એટલે આર્ટ બન્યું. બટ શી કેન ઇમેજિન સ્ટફ કે અત્યારની જનરેશનને શું ફીલ થતું હશે, કે હાઉ we are all frustrated sometimes, and that is the song. ખબર નથી પડતી કે આપણને ઇન જનરલ અમને કાંઈ ખબર જ નથી. we are so tired of the world કે રોજ ઉઠીને કાંઈક નવું જ હોય છે, એટલે ઇટ્સ કમ્પ્લીટલી કન્ફ્યુઝિંગ એન્ડ ફ્રસ્ટ્રેટિંગ. તો એ આખું સોંગ ઇઝ ખબર નથી પડતી. દેન ઇફ ટેમ્પરેચર હાઈ યુ આર ટોકિંગ અબાઉટ, ઇટ્સ અબાઉટ જેલસી. તો એન્ડ દેન સટકી ગયું ઇઝ અગેન ઇટ્સ હર લવ સ્ટોરી, એન્ડ ધ સેમ થિંગ શી ઇઝ રિટન ફોર મી, જેમાં વાંચી લેને છે. તો દેટ ઇઝ ફ્રોમ માય પર્સપેક્ટિવ કે મારી કોઈક લવ સ્ટોરી હોય તો એ શું હોય. એટલે આઈ થિંક શી ક્રિએટ્સ ફેન્ટસીઝ ઇન હર હેડ, અને એમાંથી પછી એ ફિક્શનલ સ્ટોરીઝ લખી શકે છે. એન્ડ વેન ઇટ કમ્સ ટુ મી રાઇટિંગ, આઈ થિંક આઈ ઓલવેઝ રાઇટ વોટ આઈ ફીલ. ઓકે. એટલે ફાયરમેન આઈ એબ્સોલ્યુટલી ફીલ ઇટ. મને એ વસ્તુ ફીલ થાય છે એટલે જ મેં લખેલી છે. ઇફ આઈ ટોક અબાઉટ એલિયન came from me, અને મેં ઘરે જઈને સંભળાયું, તો દેટ ઇઝ માય આઈડિયા ઓફ ફીલિંગ લાઈક યસ, હું 1 in a million છું, હું બહુ અલગ કામ કરી રહી છું, એન્ડ આઈ હેવ ગોટન રેકોગ્નિશન ફોર ઇટ.
But when you are doing something different, there is always a feeling of alienation, loneliness, all of that. So that is where alien comes from. So yes, હું અલગ છું, but then it gets sad in the end કે ભાઈ અલગ છું, that does not mean I can't have friends or I can't, be around people. So I write from my inspiration, my life, and she writes from fiction out of thin air. એલિયન સાંભળી? Sure, okay. જો વેજેતે હું નથી, નાના રૂહ નથી, પરિહોર કોહિનૂર નાના છું નથી, કોઈ એલિયન વન ઇન અ બિલિયન, લાગુ છું તને હું poo, looking at me like I'm looking at you, like I'm animalistic, I'm manic, boo, think I'm an alien species because I don't fit in your genes and your views, I'm mad, I'm bad, I don't do what you do, that kind of shit I'm on to, you don't gotta Scooby-Doo-ba-Doo. Oh. You are doing different. Thank you. તો આનો વર્સ મેં લખ્યો હતો and then I went home કે હવે આનું લખો તમે ગુજરાતી, એટલે મમ્મા is like oh god, she hates it when I go to her કે હવે આ છે, હવે આનું ગુજરાતી પાર્ટ તારે લખવાનો છે, એટલે કે આ વસ્તુ મને નથી ગમતી કે you are ordering me around like this. But it's a fun thing that we've started collaborating. I like being involved in the process now. Okay. And what you have studied? ભણ્યા શું? જે થોડું ઘણું વચ્ચે વચ્ચે સમય મળ્યો હોય ભણી લીધું. Easiest way to say that is હું 12th પાસ છું. Very nice. પછી આગળ કંઈ ના કર્યું? ના, and not that I could not. Obviously. I was pretty good at studies as well. 85% આવ્યા છે 10th and 12th માં. So nice. રમતા. Don't know how that happened. પણ I tried also. મેં distance learning થી English honors લીધું, ટ્રાય કરી. એની સ્ટોરી ક્રેઝી છે, 2 પેપર દઈ આવી હતી એન્ડ આઈ હેવ કમ હોમ અને અમે બધા જમીએ છીએ અને આઈ વોઝ જસ્ટ સિટિંગ, મારું ધ્યાન એ નહોતું એન્ડ મમ્મા વોઝ લાઈક યુ ડોન્ટ લુક લાઈક યોર સેલ્ફ, આર યુ અનહેપી, આર યુ હેપી, શું થાય છે તને? મેં કીધું કે હુ ઇઝ હેપી બિફોર ગિવિંગ એન એક્ઝામ? કાલે મારી એક્ઝામ છે તો હું અત્યારે હેપી કેવી રીતે હોઉં? તો મારા પપ્પાએ કીધું કે તો કાંઈ જરૂર નથી એક્ઝામ દેવાની ઇફ ઇટ્સ નોટ મેકિંગ યુ હેપી. And the next day I didn't go. Very simple. It was as simple and એ વસ્તુ આટલી સિમ્પ્લિફાઈ એ લોકોએ કરી નાખી ત્યારે મને સમજાણું કે હા સાચી વાત છે. ઇટ્સ ઓકે ઇફ આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ સમથિંગ. આઈ હેડ પુટ સો મચ પ્રેશર ઓન માય સેલ્ફ કે આઈ નીડ ટુ ડુ ધીસ ઓર કારણ કે મેં આ વસ્તુ આઈ હેવ પિક્ડ ઇટ અપ, આઈ નીડ ટુ સી ઇટ થ્રુ, જે મને એ લોકોએ જ શીખવાડ્યું છે. બટ સમટાઈમ્સ ઇફ ઇટ્સ નોટ બ્રિંગિંગ યુ હેપીનેસ, ઇટ્સ ઓકે ટુ લીવ ઇટ. Just waste time કરવા કરતા do something that you love. Very true. I have done my journalism. મને વધારે એક ડિગ્રી જોઈતી હતી તો I started distance learning. પછી એક્ઝામ આપવા જવું પડે અને એક્ઝામ પહેલા તમારે નોટ્સ લખવાની હોય, શું કહેવાય ને, અસાઇનમેન્ટ કરવાના હોય, તો એ આપ્યા. તો મતલબ મેં સંકેતને મારા હસબન્ડને આપ્યા કે મને લખી આપ ને, આ તો મારાથી નહીં થાય. તો he started writing. પછી હું બીજા દિવસે એક્ઝામ આપવા ગઈ તો મને તો યાર આ બધું મતલબ બહુ બેઝિક ક્વેશ્ચન્સ હતા અને મને લખતા ઊંઘ આવવા માંડી. તો મને એવું થયું કે હું મારા દિવસના 3 કલાક કશુંક એવું લખવામાં આપી રહી છું જેના આધાર પર એક તો ના હું કશું નવું શીખી રહી છું, ના મને અસાઇનમેન્ટ એના લખવા ગમે છે, તો અને બીજું કે ઇટ્સ ચીટિંગ અલ્ટિમેટલી. તો એ ચીટિંગ છે કે હું કોઈની પાસે અસાઇનમેન્ટ લખાવીને ત્યાં આપી દઈશ, કોઈ જોવાવાળું નથી, એક્ઝામ તમે આપી દો તમને ડિગ્રી મળશે. મને મારે કેમ જોઈએ છે આ ડિગ્રી? તો મેં ફીસ ભરી દીધી હતી 2 સેમિસ્ટરની એડવાન્સ મારા જાણે કેમ 2 સેમની ફીસ ભરી, મેં એક્ઝામ આપવા ગઈ ત્યાં સુધીની પ્રોસેસ પૂરી કરી, પછી હું ના ગઈ એક્ઝામ આપવા. એક જ પેપર આપી શકી હું, 1 કે 2. અમેઝિંગ. હું નહીં આપું એક્ઝામ, ડિગ્રી માટે નહીં ભણાય મારાથી. એક્ઝેક્ટલી, મારાથી પણ એ જ કારણ કે આઈ વોઝ સો ફોર્ચ્યુનેટ ઇનફ કે મારી સ્કૂલ એટલી સારી હતી કે ધે યુઝ ટુ મેક મી ફાઇન્ડ મીનિંગ ઇન એવરીથિંગ આઈ વોઝ લર્નિંગ. કે મને એમાં મજા આવતી હતી ભણવામાં. મને એવું હતું કે મને ભણવું એટલે ગમે છે કારણ કે ભણવું છે અને એમાં કંઈક શીખવા મળી રહ્યું છે. હા, પણ દેટ ચેન્જ્ડ વેન આઈ ડીડ ડિસ્ટન્સ લર્નિંગ, કારણ કે ભણવાની મજા તો હતી જ નહીં. તો એ ઢૈડો કરવા કરતા ઇટ્સ બેટર ટુ વેરી એપ્રોપ્રિએટ વર્ડ યુ યુઝ્ડ કે એ એવું જ લાગે તમને કે તમે કેમ ખેંચી રહ્યા છો ને શું કામ કરી રહ્યા છો, કશું જ વેલ્યુ એડિશન નથી, યુ આર જસ્ટ ડુઈંગ ઇટ એક કાગળ માટે.
એક્ઝેક્ટલી. જે કાગળનો એક્ઝેક્ટલી શું મતલબ એ પણ નથી ખબર, તમને એ ક્યાં કામ લાગશે એ પણ નથી ખબર. I still, after so much, I think I can say success, at least some success I have achieved. I still get people telling me કે ડિગ્રી વિના શું થશે? આ ડિગ્રી વિના થઈ ગયું ભાઈ. હવે આનાથી જાજુ આઈ એમ હેપી ઇનફ ઇફ ડિગ્રી વિના આનાથી આગળ નહીં જવાય ને તો આઈ એમ હેપી. I don't need a piece of paper to, મને વેલ્યુ કરવા માટે પીસ ઓફ પેપર ન હોવું જોઈએ. If that piece of paper is adding some value in your life, એ બહુ જરૂરી છે. Yes, true. પણ એટલે we are not anti degree. ના ભાઈ ભણો ભાઈ. હા ભણો. જેને ગમતું હોય ભણો. હા પણ જો કશું I can't be nice anymore because જેને ભણવું છે એ ભણે છે અને બધાને બહુ મજા આવતી હોય છે ભણવામાં. I have so many friends જે લોકોને બહુ મજા આવે છે ભણવામાં અને એ લોકોનું મને નહીં સમજાય કોઈ દિવસ, but I am happy that they are happy. હા એટલે એક્ઝેક્ટલી તમને મજા આવે છે ને, બસ એ જ જોઈએ છે. Exactly. Then why can't they accept કે મને આમાં મજા આવે છે? એક્ઝેક્ટલી, બસ આટલી જ વાત છે આ ને આટલી જ સરળ છે આ. Exactly. મ્યુઝિકને એક્સેપ્ટ કરે છે બધા અત્યારે, મતલબ ફ્રોમ ધ મ્યુઝિક ઇન્ડસ્ટ્રી ઓફ ગુજરાત? એક્સપિરિયન્સ અનુભવ શું રહ્યા? You mean G-pop ને એક્સેપ્ટ કરે છે? G-pop ને સ્વરા ઓઝાને? Yeah, I think they are being very nice to me. Music industry ની વાત કરીએ તો absolutely. They have been very nice to me from the start. પહેલા વિડીયોથી they have shown support, comments કરી છે. So many people have got in touch just to tell me કે you are doing amazingly. હજી પેલું પગલું ભરતા વાર લાગશે I think, but it's okay as long as they appreciate my work. And when it comes to people, to the audience, I am very grateful to everyone that listens to my music. But I think હજી ઘણું આગળ જવાનું છે. Have you ever face hatred કે કોઈ કશું એવું કહ્યું હોય, કોઈ કોમેન્ટ કે જેનાથી નિરાશ થઈ જવાયું હોય? નિરાશ થઈ જવાય એવું નહીં, બટ ઇટ ડઝ મેક મી ફીલ કે હજી આપણે 2026માં આ જ વિચારધારા ધરાવીએ છીએ. ધેટ કમ્સ ફ્રોમ કે હું જ્યારે કૃષ્ણ ભજન ગાઉં છું તો હું એ અપેરલમાં હોઉં છું. આઈ એમ ઇન ધોઝ ક્લોથ્સ, આઈ એમ ઇન અ કુર્તી, આઈ એમ ઇન અ વેરી રિસ્પેક્ટફુલ અટાયર. And when I'm singing G-pop, I'm in my element, I'm doing my stuff. But people cannot accept કે કોઈ કૃષ્ણ ભજન ગાતી છોકરી G-pop કરી શકે. જો કોઈ 50 વર્ષની મમ્મી G-pop લખી શકે અને કૃષ્ણ ભજન લખી શકે તો why can't I do both? એટલે એ વસ્તુ થોડીક એક્સેપ્ટન્સ નથી. And I think the newer generation understands because when you are it's a character I am playing. કે હું G-pop ગાઉં છું, હવે ફાયરમેનમાં હું કુર્તી પહેરું તો એ મારા મગજમાં નથી બેસતું એટલે હું નથી પહેરતી. And when I'm singing Krishna bhajan, so I need to be that respectful. It is about devotion. It is about all the, sacredness. તો હું જ્યારે કૃષ્ણ ભજન ગાઉં છું ત્યારે હું એક અલગ સ્વરા હોઉં છું. હું જ્યારે G-pop ગાઉં છું ત્યારે અલગ સ્વરા હોઉં છું. હું જ્યારે મારા ઇંગ્લિશ સોંગ્સ ગાતી હોઉં છું, ઇલીગલ ને રન ને એ બધા, તો એમાં એક અલગ સ્વરા હોય છે બિકોઝ દે આર ઓલ કેરેક્ટર્સ આઈ એમ પ્લેઇંગ. બટ ધેન વેન પીપલ સે કે તમે કૃષ્ણ ભજન ગાતા ગાતા આ શું કરવા માંડ્યા, તો એ મને નથી સમજાતું. એન્ડ આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ દેટ. યુ આર ફ્રોમ ધીસ કુચુ કુચુ જનરેશન? I'm from Gen Z. I don't know if that is kuchu puchu. Okay. I guess. Okay. Acha. So I just want to understand your thoughts કે જે what is going on around, જે સતત થાય છે, not political things or something, પણ તમારી જનરેશન શું વિચારે છે એ છોકરીઓ માટે કે જેને ફરક પડે છે કોઈના ઓપિનિયનથી, અથવા એ અંક્સ કે છે ને, તમે બધા અંક્સ કહેતા હો છો, એ બધા નહીં હશે એ બધા. I'm not very familiar with those slang. words. હા, I understand કેમ કે you are doing something જે આ બધાથી ઉપર છે અને અલગ પણ છે, પણ છતાંય જેને ફરક પડે છે અથવા જે લોકો પણ ઓપિનિયન આપે છે, what are your thoughts on them? If you talk of, મને નથી ખબર તમે શું પૂછી રહ્યા છો, બટ જ્યાં સુધી મને જે સમજાણું, if you're talking about our generation's thought process, તો I think અમે લોકો, we don't want opinions. We just want to be happy. અમે જે કરીએ છીએ એ અમને હેપીનેસ લઈ આવે છે એટલે અમે કરીએ છીએ. That is what I know from my friend group, from me. I don't know if I should say this for the whole generation,
પણ મને તો આ લાગે છે બિકોઝ વેન ઇટ કમ્સ ટુ એનીથિંગ, અરે નાનામાં નાની વસ્તુ કે અમે લોકો હેલ્થ કોન્શિયસ વધારે છીએ બિકોઝ વી હેવ બીન થ્રુ કોવિડ, વી હેવ બીન થ્રુ સો મચ સ્ટફ. તો અમને લોકોને જીમ જવું ગમે છે, અમને લોકોને પ્રોટીન પાવડર પીવો ગમે છે. ઇટ ઇઝ બિકોઝ દેટ બ્રિંગ્સ અસ હેપીનેસ કે અમે પોતાના ઉપર કામ કરી શકીએ છીએ. એન્ડ આઈ થિંક ધેટ આઈડિયા કે વી કેર અબાઉટ આર સેલ્ફ સો મચ ઇઝ ટેકન ઇન અ વે કે વી આર સેલ્ફિશ. એટલે એ વસ્તુ આઈ થિંક મિસટ્રાન્સલેટ થાય છે કે મિસઅન્ડરસ્ટેન્ડ થાય છે બાય ધ હોલ વર્લ્ડ. બિકોઝ વી કેર અબાઉટ આર હેપીનેસ, we do take decisions that would look selfish to others. એટલે I don't know. We're just trying to figure out life. રોજ ઉઠીને કાંઈક નવો મુદ્દો છે, નવી લાઈફ ઓર ડેથ સિચ્યુએશન્સ હોય છે અમારી સામે. And I am sure the older generations have faced their, thing. But I think we are more emotional like that. And we are allowed to be emotional. એવું અમને લાગે છે. So when my dad says કે I cannot cry or I cannot be emotional, તો એ વસ્તુ મને ખોટી લાગે છે. એટલે હું પપ્પાને ખીજાઈ લઉં છું એમાં કે કેમ ભાઈ, you should cry. If you are angry, you show me that you are angry. You can't give me silent treatment and assume કે મને સમજાઈ ગયું હશે. એટલે we like to talk about our feelings a lot as well. And I think that's really nice because I am very emotional and in all my relationships I want the other person to be as comfortable as I am. અને એ વસ્તુ તો જ થાય જો કમ્યુનિકેશન હોય. એક પરસેપ્શન જે બનેલું છે કે આ જનરેશનમાં દે જસ્ટ ડોન્ટ કેર. એ જેમ કે ઇઝીલી ના પાડી શકે છે આ જનરેશન. કે તમે એને કહેશો કે એટલે કદાચ તમારાથી 10 વર્ષ મોટી કોઈ સ્વરા હોત અને એણે કોઈને ના પાડવાની હોત તો એ બહુ જ વિચારતી. એ 4 દિવસ આખો દિવસ આમ વિચારું કેવી રીતે કોઈ વિચારતી અને કદાચ આ સ્વરા બહુ ઇઝીલી ના કહી શકતી હશે કે નહીં આ નથી કરવું મારે. મારાથી ન કહેવાતી ના. અચ્છા, ઓકે. અમારામાં ઊંધું છે. આઈ એમ વેરી, હું કોઈને સારું લગાડવા માટે આઈ વિલ ડુ સમથિંગ ધેટ વિલ બ્રિંગ મી અનહેપીનેસ. પણ મારી મમ્મા ઓન ધી અધર એન્ડ ગમે તેને, મને હોય, પપ્પાને હોય કે ગમે તે, ઇટ કુડ બી એનીવન ઇન ધ વર્લ્ડ, ઇફ શી ડઝન્ટ વોન્ટ ટુ ડુ ઇટ, એ ના પાડી દેશે. ને એટલે ઇટ્સ હર ડાયલોગ. મારું નામ નીમા ઓઝા છે, NO, નો. એટલે આઈ થિંક દેટ ઇન્સ્પિરેશન ઓલ્સો કમ્સ ફ્રોમ હર. એ બહુ સરળતાથી સ્ટ્રિક્ટ પણ થઈ જાય. અમારા ઘરે કોઈ આવે નહીં. ઓકે. વી આર નોટ સોશિયલ પીપલ. અમારા ઘરે રિલેટિવ્સને આવવાની મનાય છે. ઇટ ઇઝ જસ્ટ મી, માય મોમ, માય ડેડ, માય નાની, માય દાદી. ઓકે. 5 people. અચ્છા, નાની દાદીની સાથે રહો છો તમે? સો નાઇસ. દાદી lives in Rajkot, but it's just the 5 of us. અને that is our group. નાના દાદા છે નહીં, બાકી એ લોકો. એના સિવાય અમારા ઘરમાં નોટ અલાઉડ. અને મમ્મા એ લોકોને મોઢે ગેટ આઉટ કીધેલું છે. અને એ લોકો ભેગું હજી અમારા સારા રિલેશન્સ છે. અચ્છા, એવું કેવી રીતે થાય? બિકોઝ સેઇંગ નો ડઝ નોટ મીન કે તમે કાંઈ બહુ મોટું ક્રાઇમ કરી દીધું છે. યુ આર જસ્ટ ટેલિંગ ધેમ નો બિકોઝ યુ આર વર્કિંગ. માય મોમ હેઝ બીન વર્કિંગ ફોર 30 years એન્ડ હેઝ રીચ્ડ ધીસ લેવલ બિકોઝ શી વોઝ નોટ સોશિયલ ઇન હર ઓપિનિયન. કારણ કે રોજ ઉઠીને ક્યાંક જવાનું હોય, કોકના પ્રસંગ છે, કોકને અહીંયા જવાનું છે, ફ્રેન્ડના ઘરે જવાનું છે, શી ડઝ નોટ ઇવન હેવ ફ્રેન્ડ્સ. તો આઈ થિંક શી કેન સે નો વેરી ઇઝીલી. I cannot say no. મારાથી મને કંઈક થવા માંડે. આઈ એમ વેરી કન્ફ્રન્ટેશનથી મને જરાય ન ગમે. આઈ કેનોટ કન્ફ્રન્ટ પીપલ. ઓકે. યુ મેડ મી સો મચ. આટલું બધું બોલી દીધું મેં. ધીસ ઇઝ ટુ મચ. નહીં, આઈ જસ્ટ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ યુ. મને સમજવું છે એકચ્યુઅલી. આઈ જસ્ટ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ યોર થોટ પ્રોસેસ ઓલ્સો. કેમ કે ભલે બહુ જ સરળતાથી થઈ ગયું આ G-pop અને કદાચ ઇન નેક્સ્ટ કમિંગ યર્સ યુ વિલ ડુ મચ મોર. અત્યારે જે કરી રહ્યા છો એના કરતાં પણ એ કશું જ એમને એમ નથી થતું. બધું થઈ જાય છે અને જે ઈશ્વર ઈચ્છાથી નિયતિ તમને જ્યાં પહોંચાડવાની હોય ત્યાં પહોંચાડી પણ દે છે. પણ એની પાછળની એક પ્રક્રિયા હોય છે. આઈ જસ્ટ વોન્ટેડ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ કે શું હશે એ બધું એ. વોટ આર યોર થોટ્સ ઓન મેરેજ? I think if you want to get married, get married. If you don't want to get married, don't get married. So nice.
everything comes down to happiness. If it makes you happy, Do it. do it. If you don't want to do it, just don't. I want to get married someday because I have seen a happy marriage. Yeah. એટલે મારા માટે એક્ઝામ્પલ બહુ સારું સેટ થયું છે. And I get where people come from કે જે લોકો કહે છે કે મારે મેરેજ નથી કરવા. They have their own, you know, ideas and opinions. And I respect them. And that depends ને કે તમે you have seen a beautiful love story કે તબલા વગાડતા ને ગાતા ગાતા પ્રેમ થઈ જાય ને પછી આટલે આ જર્ની આટલે સુધી પહોંચે. પ્રેમ થઈ જવો હોય તો બરાબર છે, પણ એના પછી એક છત નીચે વર્ષો સુધી રહી ને પ્રેમ કરી શકવો. મારા મમ્મી ને મારા પપ્પા હેન્ડલ કરે છે, that's a huge deal. I respect him so much. Double scorpion છે, it's a female and someone who is so hard, you know, કે rigid છે, stubborn છે, અને જે જોઈએ છે એ જ થશે. Someone who says get out to someone's relative. Not all boys, all guys can accept that. And my dad has given complete freedom to her. એ એમ જ કે તાર જેને કહેવું હોય કહી દે, મને નો કે. એટલે that is where I think my confrontation comes from. અમને we are fine, you do what you want. True. છેલ્લે એક કૃષ્ણ ભજન સાંભળીએ. હા ચાલો. પેલો શ્યામ. ઓકે ઓકે. પેલો શ્યામ હાય રામ, પેલો શ્યામ હાય રામ, કહે જુઠ્ઠું બોલે છે આ ગોકુળની ગોરી, નથી 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 કરી મેં કોઈ ચોરી, હું તો ભોળો ગિરધારી, વાત સાંભળ ઓ મૈયા મારી, ઓ મૈયા મારી. ક્યાં વાત હે. આર યુ એમ્બિશિયસ? Of course. ક્યાં પહોંચવું છે? मैं दौड़ना चाहता हूँ, बस मैं रुकना नहीं चाहता नैना. I want to do shows, I want to do stadiums full of G-pop જ્યાં લોકો આપણા ગીતો ગાય છે. અને I think I'm halfway there, કારણ કે મારો પોઈન્ટ એ હતો G-pop કરવાનો કે music has no language. And right now my top listeners, when you look at my analytics, are non-Gujaratis. હા. એટલે નોન ગુજરાતી લોકો G-popને બહુ વધારે સાંભળે છે. આઈ ગેટ સો મેની 50 comments a day saying કે અમને ગુજરાતી નથી આવડતું, but we love the vibe and we love the music. And I think now we will start knowing Gujarati because of you. So I think G-pop has reached a level that I wanted to, you know, get. And after, I don't know how many years, but I think I see myself in a stadium full of people singing G-pop. I will witness that your rock star moment. Front row. Like yesterday. જોઈશું, બહુ જલ્દી જોઈશું તમને ત્યાં પહોંચતા અને અદ્ભુત રીતે રોક કરતા. થેન્ક યુ સો મચ સ્વરા ફોર જોઈનિંગ અસ. Thank you. You were so sweet. Thank you. Thank you.